આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 ચરિત્ર કથા ભાગ 15। ગઈ કાલે આપને શ્રી બાળપ્રભુના દિવ્ય ચરિત્રો સાંભળ્યા અને હવે તેમના આગળના ચરિત્રો સાંભળીએ। એક દિવસ ભક્તિ માતા, સુવાસિની બાઈ તથા ઘનશ્યામ પ્રભુ ત્રણેય પોતાના ઘરના ચોકમાં બેઠા હતા। તે સુવાસિની બાઈ ઘનશ્યામને પ્રાકૃત બાળકને પોતાના દિયર જાણી બોલાવતા હતા। તે વખતે ઘનશ્યામના દર્શને કોઈ દેવ આવ્યા ને તેમને ઘનશ્યામની ભગવાન જાણી પૂજા અર્ચના કરી। ત્યારે સૌને આશ્ચર્ય થયું કે આ તે કોણ હશે। ત્યારે તેમને પૂછ્યું કે તમે કોણ છો? તો તેમણે કહ્યું કે અમે દેવ છીએ અને આ તમારા ઘનશ્યામ તે સાક્ષાત નારાયણ છે, તો તેના દર્શને આવ્યા છીએ અને અમારી જેવા ઘણા દેવો આપના પુત્ર ઘનશ્યામ કે જે પુરુષોત્તમ નારાયણ છે, સર્વના નિયંતા છે, તેમની આજ્ઞામાં અમે સૌ વર્તીએ છીએ। ત્યારે ભક્તિ માતાને, સુવાસિની બાઈને ઘનશ્યામનો પ્રૌઢ પ્રતાપ જણાયો ને વિસ્મય પામ્યા ને ઘનશ્યામ પ્રત્યે ભગવાનપણાનો નિશ્ચય થયો। આમ ઘનશ્યામ અયોધ્યામાં રહ્યા થકા દિવ્ય ચરિત્રો કરતા હતા। એવામાં એક વાર સુવાસિની બાઈને ઠાકોર રામ નામે પુત્ર જન્મ થયો ને તે 5 વર્ષના થયા ત્યારે તે ઘનશ્યામની સાથે મંદિરે દર્શન કરવા જતા અને દર્શન કરી ઘેર આવે છે। ત્યાં સુવાસિની બાઈ બંનેને જમવા બેસાડ્યા। ત્યારે પ્રથમ બાલ પ્રભુને પીરસ્યું, પછી ઠાકોર રામને પણ પીરસ્યું ને બંને જમતા હોય ત્યારે ઘનશ્યામને ખૂબ જ હેતથી જ જમાડતા હતા, કારણ કે એમના ઉપર પોતાને પુત્ર કરતાં પણ વધારે સ્નેહ હતો। એટલે ઘનશ્યામને ખવડાવે, પીવડાવે, સુવડાવે, નવરાવે, દરેક ક્રિયામાં તેને ખૂબ જ હેત કરતા હતા। એક વખત તેમને નવરાવતા હતા ત્યારે પગના તળામાં 16 ચિહ્નો જોયા। તો બોલ્યા, જે ઘનશ્યામભાઈ, તમારા પગમાં આ ચિહ્નો જોતા લાગે છે કે તમે તો ખૂબ જ મોટા થશો અને રાજાધિરાજ બનશો। તો જ્યારે મોટા રાજા થશો ત્યારે અમારી ખબર રાખશો કે નહીં? કારણ કે આ લોકમાં ભાઈ ભોજાઈ તે કોઈનું કોઈ નથી। ત્યારે ઘનશ્યામ કહે કે અમે તો ગમે તેટલા મોટા થશું તો પણ આપને નહીં ભૂલીએ ને જરૂર તમારી ખબર રાખશું ને જો અમને રાજ્ય મળશે તો એ રાજ્ય પણ અમે તમારા દીકરાઓને આપી દઈશું, પણ અમે રાખશું નહીં। આમ પોતે બાલ પ્રભુ સાથે વાતો કરતા ને નિરંતર ઘનશ્યામની સ્નેહ ભાવથી પુત્રવત પરિચર્યા કરતા હતા। એક સમયને વિશે ઠાકોર રામ ખૂબ જ ભૂખ્યા થયા હતા। ત્યારે તેમને સુવાસિની બાઈ પાસે જમવાનું માગ્યું। ત્યારે તે કહે, તમે ઘનશ્યામ કાકાને બોલાવો, પછી તેની સાથે જમવા આપીશ। ત્યારે ઠાકોર રામ ઘનશ્યામને બોલાવવા ગયો અને કહ્યું કે કાકા, ચાલો, અમને બહુ ભૂખ લાગી છે ને તમારા વિના માતા અમને ખાવા આપશે નહીં। પણ ઘનશ્યામ તો એક મંદિરથી બીજા મંદિરે અને ત્યાંથી ત્રીજા મંદિરે એમ બધે દર્શન કરતા કરતા પછી ઘેર આવ્યા। તે આવ્યા પછી પહેલા બાલ પ્રભુને જમવા આપ્યું ને ત્યારબાદ ઠાકોર રામને જમવા આપ્યું। એવી રીતે હંમેશા થાય તો પણ કોઈ દિવસ સુવાસિની બાઈ ઘનશ્યામની પહેલા કોઈને પણ જમવા આપે નહીં। આવી રીતે ભગવાન જાણીને તેમની સેવા ભક્તિ કરતા હતા। એક સમયને વિશે ઘનશ્યામ રામજી મંદિરે દર્શને જતા હતા। ત્યાં એક ભારે મદોન્મત્ત મલ્લ પોતાના પગે સાંકળ બાંધીને ચાલ્યો જતો રસ્તામાં મળ્યો। ત્યારે બાલ પ્રભુએ તેની પાછળ જઈ સાંકળ ઉપર પગ મૂક્યો। તે મલ્લને આંચકો લાગતા તે ઊભો રહ્યો ને ઘનશ્યામને પણ ઊભા રાખ્યા।
તેને મારવા ગયો એટલે ઘનશ્યામ ક્યાંકથી દૂર નાસી ગયા. વળી પાછું બીજા દિવસે પણ આમ જ કર્યું ને એમને ખીજવ્યો. એમ કરતા એક દિવસ ઘનશ્યામ તેમની સામે આવીને ઊભા રહીને પોતાના ખભા થપથપાવવા લાગ્યો ને ખૂબ જ રીસ કરીને બોલ્યો, જે એ છોકરા, તું અહીંથી ચાલ્યો જા, નહીં તો હું તેને મારીશ. એમ કહીને ઘનશ્યામ પાસે આવ્યો ત્યારે શ્રી પ્રભુએ તેના 2 હાથ કાંડેથી પકડી લીધા ને ઊંચો ઉપાડ્યો. તેથી તેના કાંડા ભાંગી ગયા અને તે બૂમો પાડવા લાગ્યો, અરે રે, આ હરિપ્રસાદના પુત્રે મારા કાંડા ભાંગી નાખ્યા. તે સાંભળી જોનારા માણસો કહે કે તું તો મોટો કદાવર મલ છે ને આ ઘનશ્યામ તો નાનો છોકરો છે, તો તે શું તારા કાંડા ભાંગે? માટે તું જૂઠું બોલે છે. એમ કહી સૌ ચાલ્યા ગયા ને પછી તે મલ્લે રામપ્રતાપભાઈ પાસે જઈને કહ્યું કે જુઓ રામપ્રતાપજી, આ તમારા નાના ભાઈએ મારા કાંડા ભાંગી નાખ્યા. ત્યારે તેમણે પણ કહ્યું કે મારો ભાઈ તો નાનો છોકરો છે અને તમે આવડા મોટા બળશાળી માણસ છો, તે ખોટું શું બોલો છો? એમ કહી તેની વાત માની નહીં. ત્યારે તે મલ્લે પોતાના અખાડામાં જઈને વાત કરી ત્યારે બધા મલને ઘનશ્યામ ઉપર ખૂબ જ રીસ ચડી ને મનમાં વિચાર કર્યો કે આપણે હવે લાગ જોઈ તે ઘનશ્યામને મારવો. પછી એક સમયે સરજુ ગંગાને કાંઠે સર્વે મલ્લો જાંબુડા ખાવા ગયા. ત્યારે ઘનશ્યામ પણ તેના મિત્રો સાથે ત્યાં ગયા. ત્યારે તે મલ્લો જાંબુડાના વૃક્ષો ઉપર ચડેલા હતા. તેમને બાલપ્રભુએ કહ્યું કે ભાઈ, અમને પણ જાંબુડા આપો. ત્યારે તેઓ બોલ્યા, ઊભો રહે, તને જાંબુડા આપીએ. અત્યારે તો ઠીક લાગમાં આવ્યો છે. ત્યારે શ્રી પ્રભુએ તેમને નીચે મૂકેલા જાંબુડા ભરેલા ટોપલામાંથી જાંબુડા લઈને પોતાના મિત્રોને આપ્યા અને પોતે પણ લીધા. તે જોઈ પહેલા મલ્લોને ક્રોધ ચડ્યો. તે એક પછી એક નીચે ઉતરવા ગયા ત્યારે જેટલા જાંબુડાના વૃક્ષ હતા તેટલા રૂપે ઘનશ્યામ થયા અને તે જાંબુડાને હલાવવા લાગ્યા. તેથી તેઓ જાંબુડાની જેમ નીચે પડ્યા ને કોઈનો હાથ ભાંગ્યો તો કોઈનો પગ ભાંગ્યો ને કોઈનું માથું ફૂટ્યું. એવી રીતે સૌને કનિક ને કનિક વાગ્યું. તેથી તેઓને ખાટલામાં નાખીને ઘેર પહોંચાડ્યા. ત્યારે રસ્તામાં લોકો પૂછે છે કે આમને શું થયું? ત્યારે તેઓ કહે કે આ રામપ્રતાપજીના નાના ભાઈએ જાંબુડાના થડ હલાવ્યા, તે અમે નીચે પડ્યા અને અમને આ વાગ્યું છે. પણ તેની વાત કોઈએ માની નહીં. પછી જઈને રામપ્રતાપભાઈને વાત કરી તો તેણે પણ માની નહીં. આમ પોતાના ઐશ્વર્ય પ્રતાપથી પેલા મલ્લોનું અભિમાન ઉતાર્યું. વળી એક દિવસ ઘનશ્યામ પોતે એકલા જ બપોરે હનુમાન ગઢીએ ગયા. ત્યારે મંદિર ઉપર પગથિયાં ચડતા રૂપચોકી ઉપર વૈરાગીઓના 2-4 નાના ચેલાઓ, એક લંગોટી વાળેલી ને માથામાં તેલ ધૂપેલ નાખેલું, ગળા તથા હાથે પગે સોનાના દાગીના પહેરેલા અને જુગાર રમતા હતા. તેને દેખીને શ્રી પ્રભુએ કહ્યું, જે એ સંતો, આ તમારો ધર્મ નથી. તમે તો સાધુ પુરુષ છો. તે તમારે જુગાર રમાય નહીં અને કોઈ પણ નિંદિત કર્મ કરાય નહીં. કારણ કે જુગાર રમવાથી તો 5 પાંડવો પણ ખૂબ જ દુઃખી થયા હતા. અને તમે તો વૈરાગી સાધુ છો, તમારાથી કેમ રમાય? આવા ઉપદેશના વાક્યો કહ્યા. ત્યારે તેમાંથી કેટલાક બોલ્યા કે કાલે શું થશે તે કોને ખબર છે? માટે અત્યારે આ દેહે કરીને જે કાંઈ ભોગ ભોગવીએ તેમાં અમને આનંદ આવે છે. એટલામાં તેમના ગુરુને ખબર પડી. તે ત્યાં આવ્યા ને બોલ્યા, જે હે ઘનશ્યામ, તમે તે બાળકો પાસે શું કરી રહ્યા છો? અહીં અમારી પાસે સભા મંડપમાં આવો અને અમારી સાથે જ્ઞાન ચર્ચા કરો.
તેમને ત્યાં જે કરતા હોય તે કરવા દો, અને તમે બહુ જ્ઞાની હોવ તો અમને ધર્મનો માર્ગ બતાવો. આમ ચર્ચા ચાલે છે ત્યાં હનુમાનજીને જગાડવાનો વખત થયો. એટલે શહેરના બીજા કેટલાક માણસો પણ ત્યાં દર્શને આવ્યા. ત્યારે મોટા ભાઈ રામ પ્રતાપજી તથા ધર્મદાદા પણ ઘનશ્યામને ગોતતા ગોતતા ત્યાં આવ્યા. એટલે હજારો માણસોની સભા ભરની. તેમાં કેટલાક વૈરાગીઓની સામે બાલપ્રભુને બેઠેલા જોયા. ત્યારે બીજા પણ કેટલાક વિદ્વાન બ્રાહ્મણો અને વૈરાગીઓ સાથે ત્યાં આવીને બેઠા અને ભારે જ્ઞાન ચર્ચા કરવા લાગ્યા. અને ઘનશ્યામને કીધું કે તમે આ વિદ્વાનોને શું ઉપદેશ આપો છો, અને ત્યાગીઓને શિખામણ આપવી તે યોગ્ય નથી. તે સાંભળીને શ્રી પ્રભુએ કહ્યું કે હે સંતો અને પંડિતો, તમે આગળના વખતની વાત શાસ્ત્રમાં તપાસો તો નવયોગેશ્વર ત્યાગી હતા, પણ તેના ગુરુ રાજા જનક હતા કે જેઓ ગ્રહસ્થ હતા. તે વાત જગ પ્રસિદ્ધ છે અને શાસ્ત્રમાં પણ લખાયેલી છે. તથા તમે એ જાણતા હશો કે વૈરાગી એવા શુકદેવજીએ પણ રાજા જનકને ગુરુ કરેલા. માટે જે યથાર્થ ધર્મ માર્ગ બતાવે તે વૈરાગી હોય કે ગૃહસ્થ પણ તેમનું માનવું જોઈએ. અને શાસ્ત્રમાં તો સાધુઓના ધર્મ ખૂબ જ વિસ્તારથી લખ્યા છે. તેમાં તે દ્યુત એટલે કે જુગાર રમવું તથા મદ્ય માંસ ખાવું તથા સુરા કહેતા દારૂ પીવો અને પર સ્ત્રી ગમન કરવું અને ભાંગ આદિ વ્યસનો કરવા, ચોરી કરવી તે બધા પાપ કર્મ બતાવેલા છે. અને તે કરનાર અવશ્ય નરકગામી થાય છે. માટે એ બધાથી દૂર રહેવું તે જ યોગ્ય છે. અને ત્યાગી એ તો એનાથી બહુ જ દૂર રહેવું. તથા ક્રોધ, માન, ઈર્ષા, કંચન, સ્ત્રી સમાગમ અને મદિરા એમનો ત્યાગી એ વારંવાર નિષેધ કરવો. એ સાધુ થઈને એટલા વાના રાખે છે, એને યમદૂતો યમપુરીમાં લઈ જઈ ભયંકર દુઃખ આપે છે અને તેણે કરેલા કુકર્મની અતિ પીડા આપી ભોગવાવે છે. એવા વચન સાંભળીને સર્વે વૈરાગીઓ બોલ્યા જે હે ઘનશ્યામ, તમે તો સાચું કહો છો, તેમ કાંઈ ભૂલ નથી. ત્યારે ઘનશ્યામ કહે સાધુને તો શીલ, ક્ષમા, દયા, શાંતિ, નિર્લોભપણું, નિર્મળપણું અને સંતોષ એ આદિ ગુણે યુક્ત રહેવું જોઈએ. ત્યારે ત્યાં બેઠેલા વિદ્વાનોએ બાલપ્રભુની વાતનું સમર્થન કર્યું અને બોલ્યા કે હે સંતો, શ્રી પ્રભુએ જે કાંઈ વાત કરી તે શાસ્ત્રોક્ત અને સત્ય છે. અને તેણે કહ્યું તેમ રહેવાથી ત્યાગીઓ પોતે ભવસાગરને તરે અને બીજાને પણ તારવા સમર્થ થાય છે. એવી રીતે સભામાં સહુ થકી સન્માન પામીને ત્યાંથી ઉઠ્યા. ત્યારે સર્વે પંડિતો અને બ્રાહ્મણો કહેવા લાગ્યા જે હરિપ્રસાદ પાંડેના પુત્ર ઘનશ્યામ પ્રસાદ તો આટલી નાની ઉંમરે પણ ખૂબ જ જ્ઞાની અને વિદ્વાન છે. માટે એ જરૂર કોઈ ઈશ્વરીય અવતાર હોવા જોઈએ. આમ સર્વેએ તેના વખાણ કર્યા અને ઘનશ્યામ ત્યાંથી પાછા ઘરે આવ્યા. એક દિવસ ઘનશ્યામ રામપ્રતાપભાઈ સાથે સ્વર્ગદ્વારીમાં લક્ષ્મણ ઘાટે ગયા અને સ્નાન કર્યું. તે વખતે ટીકમગઢનો રાજા ત્યાં સ્નાન કરવા આવેલો. તેણે ગોર મહારાજે કહ્યા પ્રમાણે રાણીએ સહિત સ્નાન કરી પોતાની રાણીનું દાન ગોર મહારાજને આપ્યું. પછી પોતાના ઉતારે જઈને રાજાએ 1000 રૂપિયા ચાકરને આપી. તેને તે ગોર બ્રાહ્મણ પાસે મોકલ્યો. ત્યારે તેણે આવીને બ્રાહ્મણને કહ્યું, આ રૂપિયા રાજાએ મોકલ્યા છે, તે લઈ લ્યો અને રાણી બાને પાછા મોકલો. જ્યારે તે બ્રાહ્મણ કહે, અમે જે દાન લીધું છે તે પાછું નહીં આપીએ અને બીજું દાન લેતા પણ નથી. તે સાંભળી તે ચાકરે પાછા જઈને રાજાને વાત કરી. ત્યારે રાજાએ 2000 રૂપિયા આપીને ફરી ચાકરને તેની પાસે મોકલ્યો. તે ગોર બ્રાહ્મણ કહે કે તમે 1 થી 1 કરોડ રૂપિયા આપશો તો પણ મેં લીધેલું દાન તમને પાછું નહીં આપું.
ને તમને કોને કહ્યું હતું કે તમે સ્ત્રીનું દાન કરો? ત્યારે તે વાત ચાકરે જઈને વિસ્તારે સહિત રાજાને કહી. તે સાંભળી રાજા ખૂબ જ ગુસ્સે થયો અને એક કાગળ લખીને ચાકરને કહ્યું, આ કાગળ જઈને રાણીને આપજે. ને તે કાગળ રાણીએ વાંચ્યો અને તે બ્રાહ્મણને ઝેર દઈને કૂવામાં નાખી દીધો ને પોતાને ઉતારે પાછી આવી ગઈ. પછી રાજા તીર્થવાસી બ્રાહ્મણોનો અભાવ લઈ અને પોતાને ગામ પાછો ગયો. આ બ્રહ્મ હત્યાનું જે અધમ કર્મ કર્યું તે રામ પ્રતાપજી તથા શ્રી પ્રભુએ જોયું અને પોતાની સ્ત્રીનું દાન કર્યાની વાત સાંભળીને તેમને ખૂબ જ દયા આવી અને તે વાત તેમને સત્સંગમાં આવ્યા અને શિક્ષાપત્રી લખી. ત્યારે તેમાં એ વાતને ટાંકી કે કોઈએ પોતાની સ્ત્રીનું દાન કરવું નહીં. આમ પોતે અયોધ્યામાં રહ્યા થકા દિવ્ય અને મનુષ્ય ચરિત્રો કરી સૌ કોઈને સુખ આપતા હતા. ને હવે તેમણે વિચાર કર્યો કે જે કાર્ય માટે હું અવતાર ધરી અહીં આવ્યો છું તે અવતાર કાર્ય કરું. પરંતુ વળતો વિચાર આવ્યો કે અગાઉના રામકૃષ્ણાદિ અવતાર માંગ માતા પિતાને છોડ્યા તે ખૂબ જ દુઃખી થયા હતા. તેથી આ વખતે તેમને દિવ્ય ગતિ આપ્યા બાદ ગૃહ ત્યાગ કરીશ. પછી માતા પિતાને બદ્રિકાશ્રમમાં ઋષિ દ્વારા થયેલા શાપથી મુક્ત કરી પોતાનું પરમધામ આપવા માટે તત્પર થયા. આમ ભક્તિ માતાને શરીરે તાવ આવ્યો. ત્યારે તેમણે બાલ પ્રભુને બોલાવી કહ્યું કે હે ઘનશ્યામ, હવે હું ખૂબ જ થાકી ગઈ છું, તો મને તમારા ધામમાં મોકલી આપો, કારણ કે હવે આ લોકમાં મને કાની પણ પ્રીતિ રહી નથી. માટે દયા કરો અને મને આ સંસારમાંથી છોડાવી આપના પરમધામ વાસી બનાવો. ત્યારે પૂર્વે કપિલ મુનિએ માતા દેવહૂતિને જે સાંખ્યયોગ તથા સાધુના ધર્મ કહ્યા હતા તે માતા ભક્તિને વિસ્તારથી કહી સંભળાવ્યા. તે જ શ્રી હરિ ગીતાના 5 અધ્યાયમાં વર્ણવેલા છે. ત્યાર પછી હે તે કરીને પોતાના દિવ્ય રૂપનું દર્શન કરાવી સંવત 1848ના કાર્તિક સુધી દશમને શનિવારના દિવસે માતા ભક્તિને પંચ ભૌતિક દેહ મુકાવી દુર્વાસા ઋષિના શાપથી મુક્ત કરીને દિવ્ય દેહ આપી પોતાના અક્ષરધામમાં નિવાસ કરાવ્યો. પછી તેમના ભૌતિક દેહનો અગ્નિસંસ્કાર વખતે સગા વહાલાઓને તેડાવી સર્વે મળીને સરજુ ગંગાના કિનારે દેહનો અગ્નિસંસ્કાર કરી સૂતક સ્નાન કરી સર્વે ઘેર પાછા આવ્યા. પછી તેમનું દ્વાદશ શ્રાદ્ધ કર્યું અને 13માના દિવસે બ્રાહ્મણ સાધુ તથા સર્વે સગા સંબંધીઓને જમાડ્યા ને સાધુ સંતોને દક્ષિણા આપી. પછી થોડા સમય બાદ ધર્મદેવનો દેહ પણ દુર્બળ થયો અને તેમને તાવ આવ્યો. તેથી તેમને પણ આ લોકમાં કોઈ વાસના પણ રહી ન હતી. ને જ્યારે રાત્રે ઘનશ્યામ તેમની સેવા કરતા ચરણ દબાવતા હતા ત્યારે તેમને પ્રાર્થના કરીને કહ્યું કે હે બાલ પ્રભુ, હવે મને પણ આપનું ધામ પમાડો. ત્યારે શ્રી પ્રભુએ કહ્યું, તમે તમારી બધી વૃત્તિઓ સંકેલીને મારા સામું જુઓ. એટલે તેમણે શ્રી હરિ સામું જોયું. ત્યારે સમાધિ થઈને અક્ષરધામમાં ગયા. ત્યાં દિવ્ય સિંહાસન ઉપર અનંત મુક્તોએ વીંટળાયેલા તેજોમય મહારાજને જોયા ને અંતરમાં અતિ આનંદ થયો અને તે દિવ્ય મૂર્તિમાં પોતાની વૃત્તિ ઠેરાવી. ત્યારે તેમને જ્ઞાન થયું કે બદ્રિકાશ્રમમાં જે નર નારાયણ ઋષિની સામે દુર્વાસા મુનિ દ્વારા જે શાપ થયો હતો તે નિમિત્તે હું અહીં ધરતી પર અવતાર લઈને આવ્યો છું. પછી સમાધિ માંગથી જાગ્યા અને બાલ પ્રભુને કહ્યું કે હે ભક્ત વત્સલ ભગવાન, હવે આ ભૌતિક દેહ મેલ્યા પહેલા મારે ભગવત ચરિત્ર સાંભળવાની ઈચ્છા છે. ત્યારે મોટાભાઈ રામ પ્રતાપજીએ એક વિદ્વાન બ્રાહ્મણને બોલાવ્યા અને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી. 7મે દિવસે કથાની પૂર્ણાહુતિ થઈ ત્યારે કથા વાંચનાર પુરાણીને ઘણું જ દ્રવ્ય આપી રાજી કર્યા.
અને બીજાને પણ અનેક પ્રકારના દાન દીધા ને ભોજન કરાવી ખૂબ જ સારી દક્ષિણાઓ આપી. પછી રામ પ્રતાપજી તથા ઈચ્છારામને બોલાવી શિખામણ આપી કે આ તમારા ભાઈ ઘનશ્યામ તે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે અને ખૂબ જ ત્યાગ ભાવનાવાળા છે, તો તેમને સારી રીતે જાળવજો, નહીં તો તમને સૂતા મેલીને વનમાં ચાલ્યા જશે. માટે તેમનો મહિમા સમજી અને તેમને સારી રીતે રાખજો. પછી બાલ પ્રભુને બોલાવી પોતે તેમના સ્વરૂપમાં પોતાની ચિત્તવૃત્તિ જોડી ને દિવ્ય દેહધારી અક્ષરધામમાં સીધાવ્યા. ત્યારે મોટાભાઈ રામ પ્રતાપજી, ઈચ્છારામજી અને ઘનશ્યામ ત્રણેય થઈ ધર્મશાસ્ત્રમાં કયા પ્રમાણે સર્વે વિધિ વિધાન કરાવ્યું અને સરજુ ગંગાને કાંઠે ભૌતિક દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. પછી સૂતક સ્નાન કરી ઘેર આવ્યા અને 12મા દિવસે દ્વાદશ શ્રાદ્ધ કર્યું અને પછી 13માના દાડે બ્રાહ્મણ, સાધુ તથા સગા સંબંધીઓને ખૂબ ભાવથી જમાડ્યા ને સાધુ તથા બ્રાહ્મણોને સારી એવી દક્ષિણા આપીને રાજી કર્યા. આમ માતા પિતાને દિવ્ય ગતિ આપી. પછી પોતે વિચાર કર્યો કે હવે હું જે કાર્ય માટે આવ્યો છું તેનો પ્રારંભ કરવો જોઈએ. એવું વિચારીને ઘરનો ત્યાગ કરવા તૈયાર થયા ને પછી વનમાં ગયા. તે ચરિત્રો આપણે હવે પછીના ભાગમાં વિસ્તારથી સાંભળશું. અત્યારે ભગવત નામ સ્મરણ સાથે આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.